કૃષ્ણ ભગવાન સાથેના તુલસી વિવાહ તો તમે જોયા હશે, પણ હિંમતનગરમાં યોજાયા એક અનોખા લગ્ન, જેમાં એક 11 વર્ષીય બાળકીના લગ્ન કરાયા કૃષ્ણ ભગવાન સાથે, અને એ પણ કિડનીના રોગનો ભોગ બનેલી વહાલના દરિયા સમાન પુત્રીની ઈચ્છા પૂરી કરવા માટે આ અનોખા લગ્ન યોજાયા. હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ અને શિલ્પાબહેન સાધુની 11 વર્ષીય પુત્રી ધરતીના આ અનોખા લગ્ન લેવાયા હતા, અને એ પણ કોઈ જેવી તેવી વ્યક્તિ સાથે નથી, પરંતુ ત્રિલોકના સ્વામી એવા મુરલીધર મનોહર કૃષ્ણ સાથે. વાત જાણે એમ છે કે જિગ્નેશભાઈ સાધુની પહેલા ખોળાની દીકરી ધરતીની બંને કિડની ક્ષતિગ્રસ્ત છે. તેની સારવાર તો ચાલુ છે, પણ ડોક્ટર્સના જણાવ્યા અનુસાર તેની પાસે હવે ખૂબ જ ઓછા દિવસો બચ્યા છે. ત્યારે અઠવાડિયા પહેલા જ્યારે ટીવી સિરિયલમાં જોયેલા લગ્ન સમારોહ જોઈને ધરતીએ સાહજિકતાથી પોતાની માતાને પોતાના લગ્ન વિશે પૂછ્યું, અને બસ થોડા સમય માટેના પોતાના વહાલના દરિયા માટે માવતરે કરી દીધી લગ્નની તજવીજ. તો 11 વર્ષની પુત્રીના લગ્ન માતા પિતાએ કૃષ્ણ સાથે કરાવ્યા છે. પોતાની વહાલસોઈ દીકરીના લગ્ન તેમણે કરાવ્યા છે. કિડનીની બીમારીથી તેમની દીકરી પીડાઈ રહી છે, ત્યારે તેની ઈચ્છા તેના માતા પિતાએ પૂરી કરી છે ભગવાન કૃષ્ણ સાથે તેના લગ્ન કરાવીને. તો વહાલના દરિયાસમી દીકરીની ઓછણાઓ પૂરી કરાઈ છે. આ દીકરીને ગુજરાતની મીરાબાઈ જ કહી શકાય, કારણ કે તેના લગ્ન કૃષ્ણ ભગવાન સાથે થયા છે. તો વહાલસોઈની ઈચ્છા પૂર્ણ કરવા અંતે ઘરે બંધાયા લીલા તોરણ અને આંગણે ઢબુક્યા ઢોલ. વાજતે ગાજતે પોતાના પરિવારજનો અને પરિવારજનોથી વિશેષ તેવા પાડોશીઓમાં કેટલાક આવ્યા કન્યા પક્ષ તરફથી, તો કેટલાક આવ્યા વર પક્ષ તરફથી. યશોદા બનેલા નીતાબેને ચોરીમાં બેસાડ્યા ધરતીની સામે કૃષ્ણને અને ગવાયા મંગલ ગીતો. ધરતીના હૈયે હરખ સાથે પંડિતોની રૂચાઓ ગવાઈ, અને છેલ્લે ધરતી મીરાબાઈની જેમ જ કૃષ્ણ નામનું પાનેતર ઓઢી મંગળસૂત્ર પણ ધારણ કર્યું. ત્યારે ધરતીના પિતાને હરખ હતો કન્યાદાન કરવાનો, તો ધરતીની માતાને હરખ હતો અવિનાશી કૃષ્ણ સાથે પોતાની પુત્રી પરણાવી તેનો. હવે ધરતીની માતા માની રહ્યા છે કે ધરતીની જવાબદારી તેમની નહીં પણ કૃષ્ણની છે. ધરતી સાથે હરિની ઈચ્છા હશે તેમ થશે. લગ્ન બાદ ધરતીની તબિયતમાં પણ સુધારો વર્તાવા લાગ્યો છે. તો ચમત્કાર તો ત્યારે બન્યો છે કે જ્યારે રાજકોટના એક ભાઈના કાને ધરતીની આ વાત આવી, અને બસ તેઓએ ત્યાંથી સીધા જ હિંમતનગરની બસ પકડી અને શોધતા શોધતા આવી પહોંચ્યા તેઓ ધરતીના ઘરે, અને પોતાની કિડની આપી ધરતીની જિંદગી બચાવવા તેમનાથી થઈ શકે તેટલા પ્રયાસો કરવાનું તેમણે જણાવી દીધું. હાલમાં તો ભગવાન કૃષ્ણને વરેલી ધરતી મીરાબાઈની જેમ મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ પંક્તિ મુજબ કાનુડાની શ્રદ્ધા સાથે જીવી રહી છે. તો હરિ પોતાના આશ્રિતોને કદી નિરાશ કરતા નથી. ધરતીની કાલની કોઈને ખબર નથી, પણ અવિનાશી સ્વરૂપા ભગવાન હરિને વરીને તે કદી પણ ન નંદવાય તેવા સૌભાગ્યને તો પામી જ ચૂકી છે. તો ધરતીના ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરાવાયા છે, ત્યારે ધરતીની માતાનું શું કહેવું છે સાંભળીએ. અમે પહેલાં શરૂઆતમાં પ્રાઇવેટ દવાખાને ડૉક્ટરે દવા ચાલુ રાખી. લગભગ 8-1 વર્ષથી પછી એની બીમારી થોડી વધારે વધી ગઈ, એટલે પછી અમને પ્રાઇવેટ ડૉક્ટરે એમ કીધું તમે હવે સિવિલની દવા ચાલુ કરો. તો ત્યાં અમે સિવિલની દવા ચાલુ કરી. લગભગ 1-2 વાર અને ત્રીજી વાર અમે ગયા ત્યારે ડૉક્ટરે અમને ચોખ્ખું એમ કહી દીધું તમે ડાયાલિસિસ ઉપર ચઢાવો. પછી અમે એમ કીધું મારે ડાયાલિસિસ ઉપર ચઢાવી નથી બેબીને, તો કે તમે ડિસ્ચાર્જ લઈને ઘરે જાઓ. તો અમે એમ કીધું ભલે, કે તમે તમારા બેબીને જીવાડવા નથી માગતા એમ, તો અમે ના પાડી. મેં કહું રીબાઈને જીવે એના કરતાં અમે જેટલું જીવે ઓછું જીવશે તો વાંધો નહીં, પણ આ જેમ છે એમ જ અમે રાખવા માગીએ, ડાયાલિસિસ ઉપર ચડાવવા માગતા નથી. તો પછી એમને એમ કીધું તમે ડિસ્ચાર્જ લઈને જઈ શકો છો. પછી અમે ડિસ્ચાર્જ લઈને અમે ઘરે આવ્યા. અમે આયુર્વેદિક જામનગરની દવા એના માટે ચાલુ રાખી. એ દવાથી એને થોડો ટાઈમ ફેર રહ્યો, પછી ફરીથી એની તબિયત વધારે બગડતી ગઈ. પછી અમે ભગવાન ઉપર છોડી દીધું. પછી એક દિવસે ટીવી ઉપર આમ પ્રોગ્રામ જોતી હતી, કંઈક મેરેજનું કંઈક ફંક્શન હતું હતું. તો પછી એને મને એમ કીધું શું મમ્મી મારા મેરેજ ના થાય એમ. તો મેં કીધું થાય ને બેટા, કેમ ના થાય.
તો પછી કે મમ્મી મારા કરવા છે મેરેજ. તો પછી મેં એના પપ્પાને વાત કરી પહેલાં તો ધરતી આવું કહે છે. તો ધરતીના માતા પિતાએ તેમની લાડકવાઈ દીકરીની ઈચ્છા પૂરી કરી છે. તેમની દીકરીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવ્યા છે. કિડનીની બીમારીથી પીડાઈ રહી છે તેમની દીકરી અને તેની ઈચ્છા તેના માતા પિતાએ પૂરી કરી છે. વહાલના દરિયાસરમાં દીકરીની યોજનાઓ પૂરી કરવામાં આવી છે. તો આ વિશે જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ક્ષિતિજ રૂપાલીજી. ક્ષિતિજ, એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. માતા પિતાએ તેમની કિડની પીડિત દીકરીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવ્યા છે. હા કૃષ્ણા, ધરતી 11 વર્ષની છે અને આમ કહી શકાય કે અત્યારે તે મીરાબાઈનું પદ પામી છે. એની બંને કિડનીઓ ફેલ છે. જામનગર, અમદાવાદ સિવિલમાં એની સારવાર કરી, પણ હવે ડોક્ટરોએ પણ કહી દીધું છે કે આનો કોઈ ઉપાય નથી. ધરતી હવે થોડાક જ દિવસોની મહેમાન છે. ત્યારે ધરતીની ઈચ્છા હતી મેરેજ કરવાની અને એના પપ્પાની ઈચ્છા હતી એનું કન્યાદાન કરવાની. ત્યારે ધરતીની ઈચ્છાને માન આપીને એમણે એક જ અઠવાડિયાની અંદર આ મેરેજનું આખું ઊભું કરી દીધેલું. અને એમના પાડોશી નીતાબેન, એ કૃષ્ણના મા બનેલા યશોદાનું રોલ એમણે ભજવેલો અને એ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સોસાયટીના બધા લોકોને સાથે રાખીને મેરેજ માટે ત્યાં પહોંચેલા ધરતીના ઘરે. અને રીતસર પોતાની પુત્રીને કૃષ્ણ ભગવાન સાથે એમણે ત્યાં પરણાવી હતી. તો આ પ્રસંગે જાનૈયામાં સોસાયટીના લોકો, ધરતીના પરિવારજનો, એમના વડીલો બધા હાજર રહ્યા હતા અને ધરતીને આશીર્વાદ આપ્યા હતા. તો સામે આ વાતના સમાચાર રાજકોટના એક કમલેશભાઈ ઠક્કર નામના માણસને મળતા તેઓ સવારે જ રાજકોટની બસ પકડીને સાંજે 7 વાગ્યાની આજુબાજુ હિંમતનગર પહોંચ્યા હતા અને તેમને ધરતીને પોતાની કિડની આપવાની અને તેનો સંપૂર્ણ સારવારનો ખર્ચ ઉઠાવવાની તેમણે જાહેરાત કરી હતી. અને અત્યારે હાલ બી તેઓ ધરતીના ઘરે જ છે અને ધરતી કૃષ્ણ ભગવાન જોડે મેરેજ કર્યા પછી ધરતીની તબિયતમાં પણ સુધારો આવ્યો હોવાનું ધરતીના માતા પિતાનું માનવું છે. કૃષ્ણ જી ક્ષિતિજ, રાજકોટના જે ભાઈ છે તેમણે ધરતીને કિડની આપવાનું કહ્યું છે. તો હાલમાં ધરતીની તબિયત કેવી છે? ક્યારે તેમને ધરતીને આ કિડની આપવામાં આવશે? ધરતીની હાલત એ રીતની છે કે ડોક્ટરોએ પણ કહ્યું છે કે જો ધરતીની બીજી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાશે તો બી ધરતીની હાલતમાં કોઈ સુધારો થશે નહીં. 2 વર્ષની અંદર એ કિડની પણ બગડી જશે. ધરતીની આ તકલીફ જન્મજાત છે, માટે આ રોગનો કોઈ ઉપાય જ નથી. એટલા માટે ધરતીના માતા પિતાએ હર્ષ વ્યક્ત કર્યો, પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા બાબતે તેમણે ક્ષમા યાચના કરી હતી કે તેમની કિડની લેવા છતાં પણ ધરતી બચી શકે એમ નથી. માટે નાહકનું રિસ્ક લેવા માટે એ લોકો તૈયાર નથી. કૃષ્ણા જી ક્ષિતિજ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ તમારી પાસેથી માહિતી મેળવીશું. અને હવે સાંભળીએ કે ધરતીના પિતા શું કહી રહ્યા છે. કિડનીમાં બહુ પ્રોબ્લેમ હતો. પછી એક દિવસે એને કીધું, પપ્પા મારા મેરેજ થઈ શકે નહીં. મેં કીધું ભગવાન શ્રી કૃષ્ણને આપણે સોંપી દઈએ, બરાબર. એટલે પછી મેં કુંભ વિવાહનું આયોજન કર્યું અને પછી મને જમાઈમાં કૃષ્ણ ભગવાન જેવા મળ્યા અને 11 વર્ષની ઉંમરે મારા બેબીને કન્યાદાન કરવાનો એક મને મોકો મળ્યો. આમ તો કેવું છે 20-22 વર્ષે એના લગ્ન થાય, પણ મેં કીધું આપણે કન્યાદાન એમના ભગવાનને સોંપી દઈએ. એટલે અમને એવો મોકો મળ્યો અને યશોદામાં જેવા એમને સાસુ મળ્યા અને બહુ જ ખુશ છું. અત્યારે મારી બેબી પણ બહુ. તો વહાસોઈની ઈચ્છા પૂર્ણ કરવા અંતે ઘરે બંધાયા હતા લીલા તોરણ અને આંગણે ઢબુક્યા હતા ઢોલ. વાજતે ગાજતે પોતાના પરિવારજનો અને પરિવારજનોથી વિશેષ એવા પાડોશીઓમાં કેટલાક આવ્યા કન્યા પક્ષ તરફથી તો કેટલાક આવ્યા હતા વર પક્ષ તરફથી. યશોદા બનેલા નીતાબેને ચોરીમાં બેસાડ્યા ધરતીની સામે ભગવાન કૃષ્ણને અને ગવાયા મંગળ ગીતો. ધરતીના હૈયે હરખ સાથે પંડિતોની રૂચાઓ ગવાઈ હતી અને છેલ્લે ધરતી મીરાબાઈની જેમ જ કૃષ્ણ નામનું પાનેતર ઓઢી મંગળસૂત્ર પણ ધારણ કર્યું. ત્યારે ધરતીના પિતાને હરખ હતો કન્યાદાન કરવાનો, તો ધરતીની માતાને હરખ હતો અવિનાશી કૃષ્ણ સાથે પોતાની પુત્રી પરણાવી તેનો. હવે ધરતીની માતા માની રહ્યા છે કે ધરતીની જવાબદારી તેમની નહીં પણ કૃષ્ણની છે. ધરતી સાથે હરિની ઈચ્છા હશે તેમ થશે. લગ્ન બાદ ધરતીની તબિયતમાં પણ સુધારો વર્તાવા લાગ્યો. તો ચમત્કાર તો ત્યારે બન્યો કે જ્યારે રાજકોટના એક ભાઈને કાને ધરતીની વાત આવી અને બસ તેઓએ ત્યાંથી સીધી જ હિંમતનગરની બસ પકડી અને શોધતા શોધતા આવી પહોંચ્યા ધરતીના ઘરે અને પોતાની કિડની આપી ધરતીની જિંદગી બચાવવા તેમનાથી થઈ શકે તેટલા પ્રયાસો કરવાનું તેમણે જણાવી દીધું. હાલમાં તો ભગવાન કૃષ્ણની વરેલી ધરતી મીરાબાઈની જેમ મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
પંક્તિ મુજબ કાનુડાની શ્રદ્ધા સાથે જીવી રહી છે, તો હરિ પોતાના આશ્રિતોને કદી નિરાશ કરતા નથી. ધરતીની કાલની કોઈને ખબર નથી, પણ અવિનાશી સ્વરૂપા ભગવાન હરિને વરીને તે કદી પણ ન નંદવાય તેવા સૌભાગ્યને તો પામી જ ચૂકી છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ક્ષિતિજ. ક્ષિતિજ, ધરતીના લગ્ન કરાવાયા છે ભગવાન કૃષ્ણ સાથે, ત્યારે ઘરનો કેવો માહોલ રહ્યો હતો? હા કૃષ્ણા, આમ સામાન્ય રીતે લગ્ન સમારોહ હોય છે એવો જ માહોલ હતો, પણ આની અંદર 11 વર્ષની દીકરીના ભગવાન જોડે લગ્ન હતા, તેના કારણે માહોલ એક અલગ પ્રકારની આભા છવાઈ ગઈ હતી. ધરતીના સોસાયટી વાળા તો ખરા, પણ હિંમતનગરના શહેરીજનો પણ ત્યાં ઉમટી પડ્યા હતા. ખુશીના આંસુ હતા દરેકની આંખમાં, અને ખાસ કરીને ધરતીના માતા પિતા ઇકોનોમિકલી એટલા બધા સ્ટેબલ બી નથી. આમ છતાં તેમણે પોતાની પુત્રીના સારવાર માટે એમાંથી થાય એટલા પ્રયાસો કર્યા છે. છેલ્લે ડોક્ટરોએ બી ના પાડી, એટલે એ લોકોએ હથિયાર હવે હેઠા મૂકી દીધા છે અને ભગવાન ઉપર છોડી દીધું છે. અને આ મેરેજ કરી એમણે ધરતીને સંપૂર્ણ કૃષ્ણ ભગવાનને હવાલે કરી દીધી છે. તો મેરેજ કર્યા બાદ જ તરત જ જાણે કૃષ્ણ ભગવાન એમની વહારે આવ્યા હોય એ રીતે રાજકોટના કમલેશભાઈ ઠક્કર એમના ઘરે આવ્યા છે. કમલેશભાઈએ જેવી ઓફર કરેલી કિડની આપવાની ને તમામ ખર્ચ ઉપાડવાની, તો હાજર સોસાયટી વાળા, ગામલો, હિંમતનગર શહેરીજનો બધાની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા. એક રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાથી ધરતીનું, આમ બીજું કોઈ માણસ હોત તો એનું જીવન બચી શકત, પણ ધરતીનો રોગ જ એ પ્રકારનો છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા છતાં પણ ધરતીનું જીવન બચે એમ નથી. એટલા માટે એમણે કમલેશભાઈને હાથ જોડીને ના પાડી હતી, પણ ધરતીને પોતાની પુત્રી સમાન ગણી. એ બાબતે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. કૃષ્ણા જી આભાર ક્ષિતિજ સમગ્ર માહિતી આપવા માટે. ત્યારે દર્શક મિત્રો, હવે સાંભળીએ કે કૃષ્ણની માતા બનેલા અને ધરતીની સાસુ માતા યશોદાબહેનનું શું કહેવું છે. એ બેબીની મમ્મી અહીંયા અમારા સોસાયટીમાં રહે છે, અને પછી બેબીની બંને કિડની અને ફેફસા ફેલ થઈ ગયેલા, એટલે અમને ખબર હતી યાર કે આ તકલીફ છે. પછી એકવાર બેબી ટીવી જોવા બેઠી હતી, અને ટીવીમાં જે સામાન્ય સિરિયલ આવતી હોય એ પ્રમાણે એને જોયું, અને પછી એને મમ્મીને કહ્યું કે મમ્મી મારે મેરેજ થાય, એટલે એને કહ્યું કે હા આપણે મેરેજ કરી શકીએ એમ, એટલે કે મારે મેરેજ કરવાની કે ઈચ્છા છે આની અંદર. એટલે એ અહીંથી 2-3 દિવસ પહેલાં અમારા ઘરેથી નીકળ્યા હતા, પછી એમણે મને વાત કરી કે ભાભી ધરતી આ રીતે અમને વાત કરે છે કે મારે મેરેજ કરવા છે, એટલે કે આપણે કેવી રીતે આમાં કરીશું. એટલે અમે વાત કરી કે હા આપણે મેરેજ કરી શકાય, જો છોકરો હોય તો એને તુલસી જોડે વિવાહ કરાય, અને છોકરી હોય તો એને કુંભ વિવાહ કરાય. એટલે અમે વિષ્ણુ ભગવાન જોડે એને મેરેજ કરવાના નક્કી કર્યા. અને પછી એમને કહ્યું કે હા હું એના પપ્પાની જોડે વાત કરીને પછી તમને કહેવડાવું છું. અને પછી એના પપ્પા મમ્મી બંને રાજી થઈ ગયા, અને પછી એમને કહેવડાવ્યું કે હા આપણે આ રીતે મેરેજનું ગોઠવી દઈએ. પછી એમને મને ફરી પૂછવાય કે આપણે મેરેજ તમારા ઘરેથી જાન લઈને કૃષ્ણ ભગવાન આવશો. એટલે અમે એના પપ્પાને પૂછ્યું, પપ્પાએ કહ્યું કે હા આપણે આ રીતે જાન લઈને જઈશું ત્યાં આગળ. તો ધરતીની કિડની ફેલ થઈ ગઈ છે અને તે હવે વધારે દિવસ નહીં જીવી શકે, પરંતુ તેમ છતાં તેના માતા પિતાએ ધરતીની ઈચ્છા પૂરી કરી છે. ધરતીના ભગવાન શ્રી કૃષ્ણ સાથે તેમણે લગ્ન કરાવ્યા છે. ત્યારે ધરતી માટે રાજકોટથી એક ભાઈ કિડનીનું દાન કરવા માટે ત્યાં આવ્યા હતા. તેમનું શું કહેવું છે સાંભળીએ. કે બેબીની 2 કિડની નથી, તો કુદરતે મને 2 કિડની આપી. કદાચ 1 કિડનીથી એને જીવ બચતો હોય તો એના માટે હું આ બેબીના ઘરે આવેલો છું, કે ભગવાન કદાચ મારી 1 કિડની કાઢી અને એને નવી જિંદગી આપતા હોય તો એમાં હું બહુ ખુશ છું. તમે હાલમાં ક્યાંથી આવ્યા છો? હાલમાં અત્યારે હું આવ્યો હું વીરપુરથી. આમ વતન કયું તમારું? મારું વતન રાજકોટ છે. હું બોમ્બે જતો હતો ભાઈ, અને હારી એક કામ માટે આવ્યો, પણ અહીંયા મેં છાપામાં જોયું તો મને એમ થયું કે ના, બેનના ઘરે હું જઈ આવું, કે આ બેન એટલે આ બેબી મારી ભાણેજ જેવી છે કે એની જિંદગી બચતી હોય, તો એથી જ મારા